આગળ સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ઠંડીને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વધુ એકવાર ફરી ઠંડીનું મોજું ફરી વળશે આગામી 10 થી 12 ફેબ્રુઆરીમાં રાજ્યનું તાપમાન ઘટશે તો ઉત્તર ગુજરાત કચ્છમાં તાપમાન 9 ડિગ્રીથી ઓછું રહેશે તો અમદાવાદ ગાંધીનગરનું તાપમાન પણ ઘટશે ખેડૂતોના ઊભા રવિ પાકમાં રોગ આવવાની શક્યતાઓ કરવામાં આવી છે તો જીરાના પાકમાં રોગચાળો આવવાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે 19 ફેબ્રુઆરી પછી પાકને સાનુકૂળ વાતાવરણ બંધાશે તો 12 થી 15 ફેબ્રુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળો ઘેરાશે તો 19 થી 22 ફેબ્રુઆરીએ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વાદળો ઘેરાશે તો અંબાલાલ પટેલ દ્વારા વધુ એક કડકડતી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વધુ એકવાર ઠંડીનું મોજું ફરી વળશે આગામી 10 થી 12 ફેબ્રુઆરીમાં રાજ્યનું તાપમાનમાં ઘટાડો નોંધાશે તો ઉત્તર ગુજરાત કચ્છમાં તાપમાન 9 ડિગ્રીથી ઓછું રહેશે કાપણીની શરૂઆત થઈ ગઈ છે રાયડા જેવા પાકોની કાપણી હશે છતાં કેટલાક પાકો ઊભા છે આમ છતાં પાછોતેર પાકો જે વાવેલા હોય તે અંગે જોઈએ તો હવે ધીરે ધીરે વાદળોનું પ્રમાણ વધશે અને વાદળોના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે લગભગ કોઈ જીરા જેવા પાકોમાં કે પાછોતેર પાકોમાં રોગની જરા સંભાવના વધુ રહી શકે છે પરંતુ મોટાભાગના પાકો જે છે એ હવે 19-20 ફેબ્રુઆરી પછી રવિ પાકોનું વાવેતર થશે આમ છતાં કેટલાક પાકો ઊભા છે જેમાં રોગ આવવાની શક્યતા રહેશે ઘાસચારાના પાકો અન્ય પાકો વગેરેમાં તારીખ 12, 13, 14, 15માં પણ બંગાળ ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળ બનશે પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થશે પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં વરસાદ થશે અને આ વહન છેક લગભગ પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં આવશે ક્વચિત ઉત્તર ગુજરાતના ભાગોમાં કે પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વાદળવાયુ આવી શકે અને કદાચ ક્વચિત છાંટા થઈ શકવાની શક્યતા રહેશે